હાય ફ્રેન્ડ્સ, હેલો એવરીવન. સ્ટ્રોબેરીનું મિલ્ક જ્યુસ બનાવવું હોય તો ચાલો આપણે તેની રેસીપી જોઈએ. સૌથી પહેલાં તો બજારમાં તાજી ફ્રેશ સ્ટ્રોબેરી લઈ લેવાની છે. આખા પેકેટમાં આવી રીતના તૈયાર મળે છે. એના પાંદડા કાઢી અને ગરમ પાણીમાં ધોઈ આ રીતે. ત્યારબાદ એકદમ ચોખ્ખી થઈ જાય ત્યારબાદ આપણે મિક્સર જારમાં નાના નાના કટકા કરી અને સ્ટ્રોબેરી એડ કરી દઈશું. ત્યારબાદ તેમાં આપણે મિલ્ક એડ કરીશું. ત્યારબાદ આપણે તેમાં ખાંડ પાવડર એડ કરી દઈશું. ત્યારબાદ મિક્સર જારમાં બંધ કરીને આવી રીતના કરી લઈશું ક્રશ. એકદમ સરસ જ્યુસ થઈ જાય ત્યાં સુધી આપણે કરવાનું છે. તમે જોઈ શકો છો કઈ રીતના તૈયાર થઈ ગયું છે. હવે આમાં આપણે મિલ્ક એડ કરવાનું. દૂધ તમે જેટલું એડ કરવું એટલું કરી શકો છો. અને એક ગ્લાસમાં આપણે તેને સર્વ કરી દઈશું. એકદમ તૈયાર છે સ્ટ્રોબેરી મિલ્ક શેક. એક વખત ઘરે ટ્રાય કરજો, બહુ જ સરસ બને છે. સ્ટ્રોબેરીના પાન જે હતા એનાથી આપણે ગાર્નિશ કરી લઈશું. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો, કમેન્ટ કરજો અને તમારા ફ્રેન્ડ સાથે વધુમાં વધુ શેર કરજો. અને જો અમારા વિડીયોઝ ગમતા હોય તો અમારી ચેનલ કુકિંગ ક્વીન જાનવીને સબસ્ક્રાઇબ કરી નાખજો. થેન્ક યુ. એક વખત આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો.